શ્રી ઉત્તરકાંડ સર્ગ 51। લક્ષ્મણજી સીતાજીને મૂકીને પાછા ફરી રહ્યા હતા ત્યારે લક્ષ્મણજી ખૂબ જ દ્વિધામાં હતા, ખૂબ જ દુઃખમાં હતા। ત્યારે સુમંતે લક્ષ્મણજીનું આશ્વાસન કર્યું અને એ શાના માટે રામ અને સીતાનો વિયોગ થયો એનું કારણ દર્શાવતા સુમંતજી લક્ષ્મણજીને એક સરસ વાત કહે છે જે એમના ભૂતકાળમાં બની હતી। આથી સુમંતે કહ્યું, એક સમયે અત્રિ મહર્ષિના પુત્ર દુર્વાસા મુનિ આપણા ગુરુ વશિષ્ઠના આશ્રમે ચતુર્માસ ગાળવા આવેલ। તે સમયે તમારા પિતા તેમને મળવા ત્યાં ગયા હતા। દશરથ રાજાએ મુનિની બાજુમાં બેઠેલ દુર્વાસા મુનિને જોયા। આથી મહારાજે બંને મુનિને પ્રણામ કર્યા। ત્યારે બંને મુનિઓ સાથે વાતો ચાલતી હતી। ત્યારે મહારાજ દશરથે દુર્વાસા મુનિને કહ્યું કે મારો વંશ ક્યાં સુધી ચાલશે? મારા પુત્ર રામ તથા બીજા પુત્રોનું આયુષ્ય કેટલું છે? વળી રામના પુત્રો કેટલા આયુષ્યવાળા થશે? મારા ભાવિ વંશની ગતિ જાણવા માટે પૂછું છું, માટે આપ કૃપા કરો અને મને કહો। ત્યારે દુર્વાસા મુનિએ જણાવ્યું કે હે રાજન, તમે પૂર્વેનું બનેલું એક વૃત્તાંત સાંભળો। એક સમયે દેવો અને દૈત્યોનું યુદ્ધ થયું। દૈત્યો હાર્યા, આથી તેમણે ભૃગુ પત્નીનો આશ્રય લીધો। ઋષિ પત્નીએ તેમને નિર્ભય બનાવીને રાખ્યા। ભૃગુ પત્નીએ દૈત્યોને રક્ષણ આપ્યું, તેથી વિષ્ણુને તેના ઉપર ક્રોધ થયો। આથી તેમણે ચક્ર વડે ઋષિ પત્નીનું મસ્તક કાપી નાખ્યું। તે જોઈ ભૃગુ ઋષિને પણ ક્રોધ થયો। આથી તેમણે વિષ્ણુને શ્રાપ આપ્યો કે હે વિષ્ણુ, તમે ક્રોધમાં ભાન ભૂલીને ન હણવા લાયક મારી પત્નીને હણી છે। આથી જ્યારે તમે મનુષ્ય લોકમાં જન્મ લેશો ત્યારે તમને પણ લાંબા કાળનો પત્નીનો વિયોગ થશે। ભૃગુ ઋષિએ શ્રાપ તો આપી દીધો, પણ શ્રાપ આપવાથી તેમનું તપ ક્ષીણ થઈ ગયું અને તેમને પસ્તાવો થયો। પછી તેમણે વિષ્ણુનું પૂજન કર્યું। ત્યારે વિષ્ણુએ પ્રસન્ન થઈને કહ્યું કે તમારો શ્રાપ હું સ્વીકારીશ। આ પ્રમાણે પૂર્વે ભૃગુ ઋષિએ વિષ્ણુને શ્રાપ આપેલો તે મનુષ્ય રૂપે ભગવાન રામ બનીને ભોગવી રહ્યા છે। દુર્વાસા મુનિ આગળ બોલ્યા, હે રાજન, એ જનાર્દન વિષ્ણુ તારા પુત્ર શ્રી રામ રૂપે અવતર્યા છે, તેથી ભૃગુ ઋષિનો શ્રાપ ભોગવશે, પરંતુ રામ 11,000 વર્ષ સુધી રાજ્ય ભોગવશે અને તે ઘણા સમૃદ્ધિવાળા યજ્ઞો કરશે। અંતે પોતાના ધામમાં જશે। તેમને સીતાથી 2 પુત્રો થશે। વળી તેમના ભાઈઓ પણ કીર્તિવાન થશે અને કુળની કીર્તિમાં વધારો કરશે। સુમંતે કહ્યું કે આટલું કહી મુનિ શાંત થઈ ગયા। હે રાજપુત્ર, મેં આ વાત મનમાં સંગ્રહી રાખી હતી। મુનિના કહેવા મુજબ રામના 2 પુત્રો થશે અને તેમનો રાજ્યાભિષેક અયોધ્યામાં જ થશે।